દોસ્તો, એક સવાલ છે. તમે કેટલાય વખત વિચાર્યું છે કાલથી પક્કા બદલાવ લાવું? કાલ આવે છે પણ બદલાવ આવતો નથી. જીમ જોઈન કરીએ, 15 દિવસમાં છૂટી જાય. બુક વાંચવાનું શરૂ કરીએ, 2 દિવસ પછી બંધ. અમે શું કહીએ છીએ? મારી વિલ પાવર નબળી છે, મારામાં ડિસિપ્લિન નથી. પણ એટોમિક હેબિટ્સ કહે છે તમે નંબળા નથી, તમારી હેબિટ સિસ્ટમ ખોટી છે. આજે દિવસ 11માં અમે શીખીશું એક પાવરફુલ રૂલ: મેક ઇટ ઇઝી, અથવા આદતને સરળ બનાવો. સાચું કહું તો આદત તૂટતી નથી કારણ કે તમે લેઝી છો. આદત તૂટે છે કારણ કે તે મુશ્કેલ લાગે છે. માઇન્ડ હંમેશા ઓછા એફર્ટવાળો રસ્તો પસંદ કરે છે. જો હેબિટ કરવા માટે વધારે એનર્જી, વિચાર, ટાઈમ લાગે તો માઇન્ડ નેચરલી કહે છે કાલે કરીશું. એટોમિક હેબિટ્સ કહે છે હેબિટ ડિઝાઇન એવી કરો કે એફર્ટ મિનિમમ લાગે. આને કહે છે ફ્રિક્શન. ફ્રિક્શન એટલે આદત કરવા વચ્ચે આવતી અડચણ. વધારે ફ્રિક્શન ઇક્વલો હેબિટ તૂટે. ઓછી ફ્રિક્શન ઇક્વલો હેબિટ ચાલે. તમારું કામ છે સારી આદતો માટે ફ્રિક્શન ઘટાડવું અને ખરાબ આદતો માટે ફ્રિક્શન વધારવું. માનો તમે જીમ જવા માંગો છો, પણ સવારે શૂઝ શોધવા પડે, સોક્સ ક્યાં ક્યાં છે એ વિચારવું પડે, બેગ પેક કરવી પડે. આ બધું માઇન્ડ માટે સિગ્નલ છે આ કામ મુશ્કેલ છે. સોલ્યુશન શું? રાત્રે જ શૂઝ બહાર મૂકો, જીમ બેગ રેડી રાખો, ક્લોથ્સ અલગ મૂકો. હવે સવારે વિચારવાનું જ નથી, આદત ઓટોમેટિક બની જાય. ઘણા લોકો કહે છે મને વાંચવાની આદત નથી, પણ બુક ક્યાં હોય છે? કબર્ડમાં બંધ કરીને. સોલ્યુશન સિમ્પલ છે. બુક હંમેશા નજર સામે રાખો, બેડ પાસે, ટેબલ પર. જ્યાં નજર જશે આદત યાદ આવશે. મોબાઈલ ઓછું વાપરવું છે? વિલ પાવર પર વિશ્વાસ ન કરો. મોબાઈલ દૂર રાખો, નોટિફિકેશન્સ બંધ કરો, સોશિયલ એપ્સ લોગ આઉટ કરો. ખરાબ આદત મુશ્કેલ બનાવો, માઇન્ડ નેચરલી ઓછું વાપરશે. એટોમિક હેબિટ્સ કહે છે યુ ડોન્ટ રાઇઝ ટુ ધ લેવલ ઓફ યોર ગોલ્સ, યુ ફોલ ટુ ધ લેવલ ઓફ યોર સિસ્ટમ્સ. ગોલ કહે છે હું ફિટ થવું છે. સિસ્ટમ કહે છે હું રોજ જીમ જઈ શકું એવું એન્વાયરમેન્ટ બનાવું. ગોલ ઇન્સ્પાયર કરે છે, પણ સિસ્ટમ ડિસાઇડ કરે છે. આજે એક નાનું કામ કરો. એક સારી હેબિટ પસંદ કરો અને પૂછો હું આ હેબિટ કેવી રીતે ઇઝી બનાવી શકું. અને એક ખરાબ હેબિટ પસંદ કરો અને પૂછો હું આ હેબિટ કેવી રીતે મુશ્કેલ બનાવી શકું. નાનું ચેન્જ પણ રિઝલ્ટ મોટું. દોસ્તો, તમારે વધારે સ્ટ્રોંગ બનવાની જરૂર નથી, તમારે વધારે સ્માર્ટ બનવાની જરૂર છે. મોટિવેશન નહીં, ડિસિપ્લિન નહીં, સિસ્ટમ બનાવો. જો તમને એટોમિક હેબિટ્સ ડે 11 ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ, સબસ્ક્રાઇબ કરો. કાલે મળશે ડે 12 સાથે. હેબિટને અટ્રેક્ટિવ કેવી રીતે બનાવવી?